ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, એ બધાને લીધે છૂટાછેડાનો રેશિયો વધવા લાગ્યો. પેલા જેને ભૂલી જતા એ બધા હવે પાછા યાદ આવે છે. યાદ આવે નહીં એટલું નહીં, પાછા સતાવે છે અને હેરાન થાય છે. એટલે છૂટાછેડાના પ્રમાણ વધશે. ખાલી મોબાઈલ વાપરતા આવડી જાય એટલાથી રાજી ન થતા. ઘણા ચાલુ ક્લાસમાં આવે તો આ બહુ સ્માર્ટ જનરેશન છે. આમ ક્લાસમાં બેઠા હશે, જોતા હશે તમારી સામે, નીચે તો ઓનલાઈન હોય. હા, આમ નીચે આમ મેસેજિંગ થતા હોય, ટેક્સ્ટિંગ થતા હોય, ખબર ના પડે. એટલે ખાલી મોબાઈલ વાપરતા આવડતા હોય થાય ચિંતા, એટલાથી રાજી ના થાવ. અમે લંડનની બાજુમાં બોલ્ટન ગયા હતા, એક ભાઈના ઘરે જમવા બેસતા, તેનો નાનો છોકરો બહુ રડતો હતો. એ કીધું એને છાનો રાખો ને મમ્મીને આપી આવો. મને કે એક કામ કરો, એને એના ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો અને નાનકડા છોકરાના હાથમાં મૂક્યો. નારો ઘડીમાં શાંત થઈ ગયો. 1.5 વર્ષનું પોમેરિયન જેવું, અને એને તો હાથમાં લઈને આમ કરવા લાગ્યો. આમ હવે આ ટચ સ્ક્રીન આવ્યા પછી તો ડોહા ડોહી બધા આમ જ હોય છે. તો આને છોકરાએ આમ કર્યું અને એને જે ગમતું હતું એ કાઢ્યું અને ખુશ થઈ ગયો. પહેલા તો આપણે નાના હતા ત્યારે તો ઘૂઘરાન, છડાન, ઘોડિયા પર લટકતા પેલો આમ દબાવીને વાંદરું ગુલાટ ખાઈ જાય ને આવું બધું આવતું હતું. મને આશ્ચર્ય થયું કે આ હારો શીખી કેમ ન ગયો. પછી લાઈટ થઈ ગઈ. હવે જેટલા નવા જન્મવાના ને એ અંદરથી ડાઉનલોડ કરીને આવવાના. કારણ કે મમ્મીએ 9 મહિના પૂરેપૂરી પ્રેક્ટિસ કરી જ હોય. એટલે પ્લે સ્ટોરમાં જવાની માથાકૂટ જ નહીં ને. ખાલી મોબાઈલ આવડે એનાથી રાજી ન થતા, મોબાઈલમાં શું જુઓ છો ને એનાથી રાજી થજો. તમે કેટલાના નંબર સેવ કરો છો એ તમારી મોટપ નથી, કેટલા લોકો તમારા નંબર સેવ કરે છે ને એ તમારી મોટપ છે. નરેન્દ્ર મોદીનો નંબર તમને મળી જાય અને સેવ કરેલો હોય, આખી હરિવંદનામ બતાવે મોદીનો નંબર મેં સેવ કર્યો. મોદીનો નંબર તમે સેવ કરો એમાં તમારી વિશેષતા નથી, પણ મોદી તમારો નંબર સેવ કરે ને એમાં તમારી વિશેષતા છે. આ લેવલ પર જવું છે. પ્યોરિટી તો પવિત્ર જીવન, એટ લાસ્ટ સ્ટેબિલિટી, સ્થિરતા. નાની નાની વાતની અંદર આપણે ફ્રેઝાઇલ થઈ જઈએ છીએ. કાચના મટીરિયલ હોય ને, બોક્સ હોય, એના પર શું લખ્યું હોય? હેન્ડલ વિથ કેર. એમ નાની નાની વાતની અંદર આપણે ફ્રેઝાઇલ થઈ ગયા. એક SMS ના આવ્યો ને તરત ડીલા ડફ. કોકે આપણી સામે ન જોયું અને ગાડી રિઝર્વમાં. કોક હસ્યા નહીં. તકલીફ નાની નાની બાબતમાં આપણે કરીએ છીએ શું? ટીવીનો ખર્ચો આપણે કરીએ, આપણા ઘરમાં ટીવી રાખીએ પણ રિમોટ બાજુવાળાને આપીએ છીએ. બેઠો બેઠો આપણી ચેનલો એ બદલ્યા કરે. આપણા ટીવીનું રિમોટ ક્યારે કોઈ છોકરીને કોઈ છોકરાને હાથમાં ના આપો. તમને હસતા રાખવા કે રડતા રાખવા એનો કંટ્રોલ તમારા હાથમાં રાખો. બીજાને શું કરવા આપો છો? કોઈક તમને ન બોલાવે એટલે દુખી, કોઈક તમારી સામે ન જોવે એટલે દુખી, અને નાની નાની બાબતમાં આત્મહત્યા. આજે હરિવંદનાના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરું છું, જિંદગીમાં ગમે તેટલા દુઃખો પ્રશ્નો આવે ને, ક્યારે હત્યાને આત્મહત્યાનો વિચાર પણ ન કરવો. શા માટે મરી જવાનું? આજીમાં પડી જવાનું, ગળે ફાંસો ખાઈ લેવાનો, બિલ્ડિંગ પરથી પડી જવાનું, પ્રેમમાં નિષ્ફળતા મળી મરી જાઓ, લગ્ન થી 5-7 વર્ષ થયા છોકરા ના થયા મરી જાઓ, સાસુ કંઈક બોલ્યા મરી જાઓ. હમણાં એક ભાઈ જુનાગઢ બાજુથી આવ્યા, એની દીકરીએ એસિડ પી લીધો. મારી આગળ રડતા હતા એ ભાઈ. મને કે સ્વામી મારી દીકરી 22 વર્ષની એસિડ પી ગઈ. પછી એ ગેસ્ટ્રોલોજિસ્ટને બધાને બતાવ્યું, આખું ઇન્ટેસ્ટાઇન, એનું આંતરડું તંત્ર બધું એસિડ કઈ રીતે સહન કરે, બોડી બધું બળી ગયું, મરી નહીં. 6 મહિના સુધી જમી શકી નથી, પેટમાં પંક્ચર કરી અને ત્યાંથી લિક્વિડ ફૂડ નાખવું પડ્યું. મેં કીધું શા માટે તમારી દીકરીએ એસિડ પીધો? મને કે એની સાસુ બોલ્યા એટલે સહન ન થયું. સાસુ બોલે તો ગોલા ખાઈને આપણે હોઈ જવાનું હોય ને. ભલે ને બળતી આપણે ઠંડક ન કરીએ. અને એને બહુ તકલીફ હોય તો એ પીવે. નાની વાતમાં એસિડ પી લેવાનું, કોઈક તમને ન બોલાવે એટલે એના પર એસિડ છાંટી દેવાનું. આ છોકરા છોકરીઓમાં કિસ્સા બને છે. કોકે રિસ્પોન્સ ના આપ્યો, દગો દીધો, એસિડ છાંટી આવવાના. આ આપણી જીવન છે. હવે આ લાઈફ છે. સ્ટેબિલિટી. નાની નાની વાતમાં મરવાની, ઘર છોડવાની વાતો ના કરો. ઘણા ઘેર ધમકી આપે, છોડ દઈશ.
મારી ઈચ્છા મુજબ જો હર્લી એન્ડ ડેવિડસન નહીં આવે ને, હા, બાઇક નહીં આપો તો આમ કરીશ તેમ કરીશ, ખોટી ધમકીઓ ન આપો, કોઈને ધમકી ના આપો. વ્યવસ્થિત જીવન જીવવું છે, સ્ટેબિલિટી. પ્રશ્નો કોને નથી આવ્યા? કૃષ્ણ ભગવાનને પ્રશ્ન હતા કે નહીં હતા? કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? આમાંથી જેનો જન્મ થયો હાથ ઊંચો કરો. પાછળ ના જુઓ, તમે નથી બીજું કોઈ ના હોય. કૃષ્ણનો જન્મ જેલમાં, બાળપણ ખરાબ રીતે વીત્યું, માખણ કોઈ ના આપે. આજે બધા જન્માષ્ટમીએ માખણ ખવડાય, એ વખતે હતા ત્યારે કોઈ દેતું નહોતું. ભગવાન હોય ત્યારે કોઈ ઓળખતું નથી. લગ્ન ન થાય, બોલો, કોઈ દે નહીં. ગોકુલમાં તપાસ કરી કે મથુરામ જન્મ્યો છે, અમે ન આપીએ. મથુરામ પૂછ્યું કે મોટો ગોકુલમાં થયો, અમે ન આપીએ. કૃષ્ણ ભગવાન કે કોઈ ના આપે, જાતે ચાલુ કરીએ. $16,108 ઘરવાળા હતા. આ સાંભળ્યા પછી તમને પેલું લાગે એ કાળ જુદો હતો, માનસ કાળ હતો. પણ ખાલી હું લૌકિક રીતે કમ્પેરિઝન માટે કહું છું કે પપ્પાને કે તમારા કોઈક સગાવાલા જેને વર્ષો વીતી ગયા લગ્નમાં પૂછજો કે એક ઘરવાળામાં આટલી તકલીફ, તો 16,108 ઘરવાળામાં કેટલા પ્રશ્નો, કેટલી તકલીફ. કૃષ્ણ ભગવાનના સગા દીકરા એમનું કયું કર્યું નહીં, પ્રભાસ પાટણમાં ભાલકા તીર્થમાં ઝઘડીને મર્યા. કૃષ્ણ ભગવાનના જીવનમાં પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન. એક દિવસ એમનો નબળો ફોટો જોયો, એક ફરિયાદ જોઈ, અને આપણે શા માટે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, સાયકિક પેશન્ટ. કેટલાક લોકો બોર્ડ મારે, ડુ નોટ ડિસ્ટર્બ મી. ઇન્ડિયન ડુ નોટ ડિસ્ટર્બ મી ના બોર્ડ મારે જ નહીં. એવું બોર્ડ લગાવો, નો વન કેન ડિસ્ટર્બ મી. કોઈની તાકાત નથી મને ડિસ્ટર્બ કરી શકે. ફ્રેઝાઇલ ન થાઓ. અને છેલ્લે આ બધું જ કરવા માટે તાકાત આવશે સ્પિરિચ્યુઆલિટીમાંથી, અધ્યાત્મમાંથી, ભગવાનમાંથી. તમે જેને માનો છો એને પણ કંઈક ભગવાનની શક્તિનો વિચાર કરો. ભગવાન સાથે આપણું જોડાણ થાય. આપણી પેઢીમાં શું થતું જાય છે, થોડાક ભણે ને, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં માનતો નથી. શું ભગવાનમાં માનતા નથી? આપણી બુદ્ધિ શક્તિ આવડત કેટલી? હમણાં એક આઈટી એન્જિનિયર મને મળ્યો, જુનાગઢનો છે, સોફ્ટવેર એન્જિનિયર, એન્ડ્રોઈડની એપ્લિકેશન ડિઝાઇન કરે છે. અને જુનાગઢથી આવતો તો એક્સિડન્ટ થયો અને બ્રેઇન સ્ટ્રોક લાગી ગયો છે, બ્રેઇન ડેમેજ થઈ ગયું. અત્યારે જીવે છે પણ કશું ઓપરેટ કરી શકતો નથી. એક સ્ક્રૂ ભગવાન ઢીલો કરશે ને, કવરેજ એરિયાની બહાર જતું રહેવાશે. ખીરસરા પેલેસ વાળાનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો. કટારિયા, વલ્લભભાઈ કટારિયાનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામી ગયો. જિંદગીના કેટલાક પ્રશ્નોના જવાબ ગૂગલ પાસે નથી, એ ભગવાન પાસે છે. એના માટે ભગવાનની જરૂરિયાત છે. ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનનું બળ. અમે બધા કોઈ અભણ બાવા છીએ, છતાં ભગવાનમાં માનીએ છીએ અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે. ભગવાનની શક્તિ. અમેરિકાની કરન્સી પર વોશિંગ્ટન ડીસીમાં લખ્યું છે, ઇન ગોડ વી ટ્રસ્ટ. અમેરિકા વાળા ભગવાનમાં માને. આપણા ત્યાં જે સ્પેસ શટલ છોડવા માટે જાય છે એ લોકો તિરુપતિ બાલાજીની માનતા માને. અને આપણે એમ બોલીએ કે હું ભગવાનમાં માનતો નથી. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા, ભગવાનમાં વિશ્વાસ જેને માનીએ છીએ ને. રાજ્યવર્ધન રાઠોડ શૂટિંગ કોમ્પિટિશનમાં હતા અને પોતે બોલ્યા, અ સિમ્પલ ચેન્ટિંગ ઓફ ઓમ, ખાલી ઓમનું રટણ મારું ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન ઘટાડી દે છે. ગાંધીજી રોજ પ્રાર્થના કરતા. સરદાર પટેલમાં ભક્તિ હતી. તો બધાને મારી વિનંતી છે, જે ભગવાનને માનતા હોય એ રોજ થોડોક સમય આપણા શાસ્ત્રો માટે, આપણા સંતો માટે, ક્યાંક જ્યાં શ્રદ્ધા હોય ત્યાં મંદિર માટે, એની સાથે જોડાણ. એક પાવર જનરેટ થશે, એક બળ આવશે. ભગવદ્ ગીતાનું ખબર છે? એક છોકરાને મેં પૂછ્યું, ડુ યુ નો અબાઉટ ગીતા? યા વેરી વેલ, શી ઇઝ માય નેબર. અલા, તારી એ ગીતાની વાત નથી. થોડી ભગવદ્ ગીતા વાંચો. જે ભગવદ્ ગીતા વાંચે ને ક્યારેય સાયકિક પેશન્ટ હોય જ નહીં, ક્યારે એને ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન આવે જ નહીં. અર્જુનના કેવા પ્રોબ્લેમના સોલ્યુશન કૃષ્ણ પરમાત્માએ આપ્યા છે. તો ભગવદ્ ગીતા, રામાયણ છે, ઉપનિષદ છે, આપણી પાસે બધી જ વસ્તુ છે. પેકેજિંગ ખાલી પરદેશીઓ કરે છે. આપણી પાસે રો મટીરિયલ તો છે જ. એટલે થોડીક વિનંતી એ છે, વાંચીએ, મા બાપને પગે લાગીએ. આમાંથી કોઈ પોતાના મમ્મી પપ્પાને ક્યારેક પગે લાગે છે? રેઇઝ યોર હેન્ડ્સ જે પગે લાગતા હોય. સરસ. બેસતા વર્ષે કે રોજ? રોજ પગે લાગતા હોય તો અભિનંદન. રોજ પગે લાગો મમ્મી પપ્પાને, તાકાત આવશે, પર્સનાલિટી બનશે.
મમ્મી પપ્પા સાથે ભલે ટ્યુનિંગ ના હોય, ભલે સ્વભાવ એના ના ગમતા હોય, પગે લાગતા શીખો. એક તાકાત આવશે, એક બળ આવશે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ ભાવના. અને પ્રોફેસરો જે આપણા છે એને જેમ તેમ બોલાવો નહીં, એનું સન્માન, એનો આદર, એની સાથે રિસ્પેક્ટ, આપણું વર્તન હોય. અને સંતો, શાસ્ત્રો માટે આપણને આદર, તો એ લેવલે પહોંચાશે.